અંકલેશ્વરમાં મામલતદાર કચેરી સામે આવેલી ફેડરલ બેંકમાં છેલ્લા 10 મહિનાથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા એક શખ્સને ભરૂચ એસઓજી પોલીસે સિંગલ બેરલ બંદૂક અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. ઉત્તર પ્રદેશનો હથિયાર પરવાનો ધરાવતા આ ગાર્ડે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસ કચેરીમાં કોઈપણ પ્રકારની નોંધણી કરાવી ન હતી, જે આર્મ્સ એક્ટ મુજબ ગુનો બને છે. એસઓજી પોલીસને બાતમી મળી હતી કે જય સુરેન્દ્રનાથ મિશ્રા, મૂળ રહેવાસી પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ નામનો ગાર્ડ તેના વતનના પરવાના પર અહીં હથિયાર રાખે છે. તપાસ દરમિયાન તેની પાસેથી 12 બોરની સિંગલ બેરલ બંદૂક કિંમત ₹25,000 અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. નિયમ મુજબ અન્ય રાજ્યનું હથિયાર લાવ્યા બાદ સ્થાનિક તંત્રમાં નોંધણી કરાવવી અનિવાર્ય છે, જેનો ભંગ કરી તે છેલ્લા 10 માસથી નોકરી કરતો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.